આ બી બ્લોકમાં આપણે સિસ્ટમ કરી દીધી છે। દર પેનલે એક એક ફુવારો આપણે મૂકેલો છે। સાવણી મારી નીતિન ક્લીન કરી દીધેલી છે। અને આ નીતિનભાઈને અલ્પેશ જે સાહેબ છે એમને બતાવી દીધેલું છે। આ નીચે 9 પેનલનો પ્લાન્ટ એ પણ કમ્પ્લીટ વોશ થાય છે સાવણી મારી। અને અહીં પર 6 પેનલનો પ્લાન્ટ છે એમાં તે દર પેનલે આપણે એક ફુવારો આપેલો છે। આપણે આ ડોટની લાઈન અહીંથી ઉતારી અહીંથી એક અહીંયા ચડાવી છે અને આ એક પાટો આ સાઈડ અહીં દિવાલમાં હોલ કરીને અહીંથી લાઈન ઉતારીને આ શેડ જો એની હારવાર લીધેલી ત્યાંથી એક પોઈન્ટ આ સાઈડ આપ્યો અને ત્યાંથી એક પોઈન્ટ આ સાઈડ એટલે એક હારે આ બંને પ્લાન્ટ હોય છે। આ વચ્ચે એક પન્નાલ જે કરી એક આપણે આ 6 પેનલની પન્નાલ અને એક આ બોટનની પન્નાલ 3 પેનલની એ ડ્રોપ આપણે અહીંથી લીધા 5 અહીંથી પછી આ પન્નાલ જે આવી એનો ડ્રોપ 3 અહીંયા અહીંથી લાઈન ગઈ આ બીજી પન્નાલ થ્રુ આઉટ અને એના કારણે ડ્રોપ અહીંથી લઈ અને આ બીજા 3 ડ્રોપ એ અહીંયા કનેક્ટ કરીને અહીંથી ઉતારીને આમાં આપણે ગટરના ભૂંગળામાં આપી દીધું। આ વચ્ચે આપણે આ પન્નાલ બોટનની 6 પેનલની અને આ વચ્ચેની એનો ડ્રોપ અહીંથી લઈને અહીંથી સીધો આવી દીધો એટલે ગટરના ભૂંગળા વહી જાય। એવી રીતના સામે કણે તે 6 પેનલનો ડ્રોપ એ બંનેના કનેક્ટ કરી ત્યાંથી આપણે નીચે આપી દીધેલી છે। આ ટાઈમર ને ડીબી આપણે અહીંયા આગળ મૂકેલી છે અને આ વાયરિંગનો હોલ કરેલો છે।